એક ભાવ એવો છે કે આ વિષ હું પી લઈશ તો આનો પ્રયોગ કરીશ ક્યાં? લાલજી એમ વિચારે છે. આ વિષનો પ્રયોગ ક્યાં થશે આગળની લીલામાં? પછી લાલાએ થોડોક વિચાર કર્યો કે હા, આ જ વિષનો પ્રયોગ, આ જ ઝેરનો પ્રયોગ થશે આગળ કઈ લીલામાં? કાલિય દમનમાં. તો આને સાચવવું તો પડે ને. કઈ લીલામાં આગળ આનો પ્રયોગ કરવો એ વિચારવા માટે લાલજી આંખો બંધ કરી ગયા. પૂતનાએ વક્ષસ્થળ મુખમાં આપ્યું. દૂધ હતું નહીં, વિષ હતું. વિષ બધું ભગવાન ચૂસી ગયા. હવે વધ્યા પૂતનાના પ્રાણ. ભગવાન પૂતનાના પ્રાણ ચૂસવા લાગ્યા. પૂતનાએ પોતાના મૂળ દેહને ધારણ કર્યો. મોટો વિશાળ રાક્ષસી સ્વરૂપ ધારણ કર્યું. મૂળ દેહમાં આવી પૂતનાના પ્રાણ ભગવાન ચૂસવા લાગ્યા. વિષ બધું ચૂસી લીધું અને પૂતના જોરથી ફસડાઈ અને કંસના બગીચા ઉપર પડી. પૂતનાના પ્રાણ ચૂસી લીધા. લાલજીએ સૌએ જય જયકાર કર્યો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પૂતના કંસના બગીચા ઉપર પડી. 6 કોષની આજુબાજુના જેટલા વૃક્ષો હતા ને એ બધા ધરાશાયી થયા. પૂતના ગઈ પોતાની વ્યવસ્થા કરતી ગઈ. નંદજી આ સમયે ગોકુળમાં નથી. નંદજી મથુરામાં ગયા છે કંસને વાર્ષિક કર આપવા માટે. પૂતના પડી, જોરથી અવાજ થયો એટલે સૌ ગોકુળવાસીઓ ભેગા થઈ અને આવી અને જોયું તો મોટા વિશાળ દેહ ઉપર નાનકડા એવા લાલજી રમે છે. તે બધાએ ભેગા થઈ અને યશોદાને ઠપકો દીધો કે ભગવાને એક તો કૃપા કરીને મોટી ઉંમરે દીકરો દીધો છે, સાચવતા નથી આવડતો. તે જલ્દી જલ્દી જઈને લાલાને લીધા. સૌએ કહ્યું ભગવાને રક્ષા કરી, સારું થયું જે થયું તે. નારાયણે રક્ષા કરી. નંદજી ગયા છે મથુરા વાર્ષિક કર આપવા. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ઉપર કંસ એનો કર હતો, એનો ભાગ લાગતો હતો. નંદજી ગયા ને તે સાથે પેંડાનું બોક્સ પણ લેતા ગયા. કંસને જઈને કહ્યું મહારાજ, મારે ત્યાં પુત્ર પ્રાપ્તિ થઈ છે, પુત્ર જન્મ થયો છે, આ એના પેંડા છે. કંસે મુખમાં મૂક્યા, જેમ અત્યારે તમે પ્રસાદી મુખમાં મૂકવા માંડ્યા છો એમ. કથામાં ધ્યાન નથી, તમારે આવવા દો. એ તો કથા આયલા રાખે, આપણે આવવા દો. જય શ્રી કૃષ્ણ. બે મિનિટ હરિનામ સંકીર્તન કરીએ, પછી કથામાં ધ્યાન આપીશું. તમારે ત્યાં સુધી પ્રસાદી પધરાવી હોય તો પધરાવી લ્યો, પછી કથામાં ધ્યાન આપજો. હરિ સુંદર નંદ મુકુંદા, હરિ નારાયણ હરિ બોલ. 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 વનમાલી ગિરિવરધારી, મુરલીધારી, વનમાલી ગિરિવરધારી,
केशव हरि गोविंदा हरि नारायण हरि ओम। हरि केशव हरि गोविंदा हरि नारायण हरि ओम। हरि सुंदर नंद मुकुंदा हरि नारायण हरि ओम। ધૂન ચાલે છે ત્યાં સુધી પ્રસાદી ખાવી હોય, પાણી પીવું હોય, 5 મિનિટનો બ્રેક લઈ લ્યો તમે તમારે. ગરમી છે વધારે, કાંઈ વાંધો નહીં. हरि सुंदर नंद मुकुंदा हरि नारायण हरि ओम। वनमाली गिरिवरधारी मोहन मुरलीधारी। गिरिवरधारी मोहन मुरलीधारी। नित नित कर माखन चोरी गोपी मनहारी। नित नित कर माखन चोरी गोपी मनहारी। आओ रे गाओ रे गोकुल के प्यारे। अरे आओ रे नाचो रे गोकुल के प्यारे। आओ रे नाचो रे गोकुल के प्यारे। अरे आओ रे नाचो रे गोकुल के प्यारे। हरि सुंदर नंद मुकुंदा हरि नारायण हरि ओम। हरि सुंदर नंद मुकुंदा हरि नारायण हरि ओम। हरि केशव हरि गोविंदा हरि नारायण हरि ओम। हरि केशव हरि गोविंदा हरि नारायण हरि ओम। हरि सुंदर जय हो। नंद मुकुंदा हरि नारायण हरि ओम। हरि सुंदर नंद मुकुंदा हरि नारायण हरि ओम। हरि सुंदर नंद मुकुंदा हरि नारायण हरि ओम। हरि सुंदर नंद मुकुंदा हरि नारायण हरि ओम।
કમ્પ્લીટ. હવે ચા માગો છો, પછી તો જમવાનું માગશો, પછી જમીને ગાડલા ગોદડાઈ માગશો. કથામાં ધ્યાન આપો. આગળની કથા જોઈએ. નંદજી મથુરા કંસને વાર્ષિક કર આપવા ગયા છે. પોતાના ઘરે પુત્ર જન્મ થયો છે એટલે પેંડા લેતા ગયા છે. કંસ રાજાને જઈને કીધું, કંસ રાજા, મારે ત્યાં પુત્ર જન્મ થયો છે. કંસ રાજા ખુશ થયા, વધાઈ આપી, પેંડો લઈ અને મોઢામાં મૂક્યો. કડવો લાગ્યો. લાગે જ ને, પોતાના કાળાનો પેંડો ખાતો હોય તે. ભાગવતમાં લખ્યું, પાછા લાલજીને આશીર્વાદ પણ આપ્યા છે, તમારા દીકરાના શત્રુઓનો નાશ થાય. આમ કંસે આશીર્વાદ આપ્યા લાલજીને. ત્યાંથી પછી નંદજી વસુદેવ અને દેવકીને મળવા જાય છે. વસુદેવ અને નંદજી બંને મળે છે. એ બંને પરમ મિત્રો છે. નંદજી એમ સમજે છે કે કંસે જે દીકરી મારી નાખી એ વસુદેવની હતી. વસુદેવજીને તો ખબર જ છે. એટલા માટે નંદજી વસુદેવજી પાસે એ દીકરીનો શોક વ્યક્ત કરે છે. મિત્ર કેવો હોવો જોઈએ ને એ આના ઉપરથી જાણવા મળે. પોતાના ઘરે દીકરાનો જન્મ થયો છે તે એની વધાઈ આપતા પહેલા પોતાના મિત્રને ત્યાં દીકરીનો કંસે વધ કર્યો છે ને એનું દુઃખ વ્યક્ત કર્યું. વસુદેવજી જાણે છે છતાં કીધું નહીં. વસુદેવજી અને દેવકી નંદજીએ ખૂબ વાતો કરી. વસુદેવજીએ નંદજીને પોતાને ત્યાં એમને ત્યાં દીકરો થયો છે ને એની વધાઈ આપી. વસુદેવજીએ કારાગૃહમાં છે, એને ખબર છે આ કોનો દીકરો છે, તેમ છતાંય એમ કીધું કે નંદજી, તમારે ત્યાં દીકરો જન્મ્યો ને એની ખૂબ ખૂબ વધાઈ. પછી વસુદેવજીએ કહ્યું કે મને એવું લાગે છે કે ગોકુળમાં કંઈક અનિષ્ટ થવાનું છે, માટે તમે મોડું ન કરો, જલ્દી ગોકુળ જાઓ. નંદજી વસુદેવજીની વાત માની અને ગોકુળ આવે છે. બીજા દિવસે સવારે આવે છે ત્યારે ખબર પડે છે વસુદેવજીની વાત સાચી નીકળી. પૂતના એ કંસના બગીચા ઉપર પડી. કંસનો બગીચો ગોકુળ તરફ હતો. તે આજુબાજુના બધા વૃક્ષો ધરાશાયી થયા. નંદજી આવ્યા, સૌ ગોવાળો આવ્યા અને જાણ્યું કે લાલજી ઉપરથી આફત ગઈ. તે આવી અને ભગવાનનો આભાર માન્યો. બહુ સારું થયું, લાલજી ઉપરથી આફત ગઈ. પછી એ પૂતનાના કટકા કર્યા. પૂતનાના કટકા કરી અને એની અગ્નિ ચિતા તૈયાર કરી. અગ્નિ સંસ્કાર એને આપ્યા. એનો ધુમાડો થયો. એના ધુમાડામાંથી સુગંધ આવવા લાગી. પૂતના જે અવિદ્યાનું પ્રતીક છે એને બાળી કટકા કરીને તો એના બળતા એના ધુમાડામાંથી સુગંધ આવવા લાગી. આવું કેમ થયું? તો કહ્યું ભગવાનનો સ્પર્શ થયો ને. ભગવાનનો સ્પર્શ થતા એ પૂતના પવિત્ર બની હતી. એટલે એને બાળતા એના ધુમાડામાંથી સુગંધ ફેલાવા લાગી. પૂતનાનો મોક્ષ કર્યો. બાકી કોઈ લીલામાં ફળ કથન નથી આપ્યું. આ પૂતના ચરિત્રમાં ફળ કથન સુખદેવજીએ કર્યું છે. પૂતના ચરિત્રનું ગાયન કરવાથી આપણામાં રહેલી અવિદ્યા એનો નાશ થાય છે. પૂતના ભાગવતના 10મા સ્કંધના 6ઠા અધ્યાયમાં આવે છે. લાલજીના જન્મના 6ઠા દિવસે આવે છે. આ રહસ્ય સમજવા જેવું છે.
અહીંથી લાલજીને લઈ અને યશોદાજી ગોપીઓ બધા ગયા ગૌશાળામાં. નંદજીને અને યશોદાજીને ગાયોમાં બહુ શ્રદ્ધા છે. ગાયનું પૂંછડું એ અતિ પવિત્ર ગણાય, ગાયનું મુખ એ અપવિત્ર ગણાય. સીધા ગૌશાળામાં લઈને આવ્યા. આવી અને ગૌમૂત્રમાં અને એમાં લાલાને રગદોળ્યો, પૂંછડું ફેરવ્યું, લાલાને સ્નાન કરાવ્યું, શુદ્ધ વસ્ત્રથી લૂછ્યો, શૃંગાર કર્યો. બહુ નાઈએ ને પછી બહુ ભૂખ લાગે, તે યશોદાજીએ લાલાને દુગ્ધપાન કરાવ્યું. દુગ્ધપાન કરી અને સુવાડ્યા લાલાને. લાલો સૂઈ ગયો. પૂતના ચરિત્રનું ફળકથન કરતા શુકદેવજી કહે છે, આપણામાં રહેલી પૂતના અવિદ્યા એનો નાશ થાય છે. જો એ આ પૂતના ચરિત્રનો પાઠ કરે નિત્ય, એની અવિદ્યા નાશ પામે છે. કોઈ એક સમયે લાલજી સૂતા છે, તે ધીમેથી લાલજીએ પડખું ફેરવ્યું. લાલજીએ પડખું ફેરવ્યું અને યશોદાજીએ જોયું. જોઈ અને બૂમા બૂમ કરવા લાગ્યા, એ ગોપીઓ અહીંયા આવો. શું થયું માં? મારા લાલાએ પડખું ફેરવ્યું. તો કે લે, પડખું ફેરવ્યું એમાં આટલી ચીસાચીસ બૂમા બૂમ હોય? ચાલો ચાલો આપણે ઉત્સવ કરીએ. તે પડખું ફેરવ્યું એના માટે ઉત્સવ કરવામાં આવ્યો. આખા ગામને નોતરું દ્યો, બ્રાહ્મણોને બોલાવો. એક ગોપીને બ્રાહ્મણોને નોતરું દેવા મોકલી, બીજી ગોપીને આખા ગામને જમાડવાનું નોતરું દેવા મોકલી. સૌના ઘરે જઈ અને કહો કે આજે કોઈ રસોઈ નહીં બનાવે, આજે બધાએ નંદજીના ઘરે જમવા જવાનું છે. લાલાએ પડખું ફેરવતા શીખ્યું ને તે બધા દાસ દાસીઓ નંદજીના નંદાલયમાં રસોઈ બનાવે છે, એવું બધું કરે છે, સેવા કરે છે. યશોદાજીને થયું કે આ લાલાને કોઈ સરખે સુવા નહીં દે. તે નંદાલયના આંગણામાં એક ગાડું હતું, એની ઉપર છાશ, દૂધ, દહીં આવા બધા દધી પદાર્થો ભર્યા હતા. એ ગાડાની નીચે જઈ અને જોડી બનાવી અને એમાં લાલાને સુવાડ્યા. કોઈ આવી અને આ સૂતો હશે તો વળી કોઈ ચીટલો ભરશે, વળી જગાડશે, વળી સૂતો હશે તે તેડી લેશે, એને સરખો સુવા નહીં દે. આવા આશયથી એક ગાડાની નીચે લાલજીને સુવાડ્યા. હવે આ બાજુ પૂતનાને આવવામાં વાર લાગી. એટલે કંસ એને શંકા ગઈ કે આ આવી કેમ નહીં. એટલે પાછી સભા ભરી. પૂતના ગઈ એને ઘણા દિવસો થયા, તે કેમ હજી સુધી પાછી આવી નહીં. એટલે જેનું આવી બન્યું હતું ને એના પછી એણે હાથ ઊંચો કર્યો. શકટાસુરે હાથ ઊંચો કર્યો કે હવે મારો વારો. મામાએ મોકલેલી ઢીંગલી પાછી આવી નહીં, તે ભાણિયાએ તોડી નાખી હતી. એટલે મામા બીજું રમકડું મોકલે છે, ગાડું. શકટ એટલે ગાડું. શકટ સંસ્કૃત શબ્દ છે, એનું ગુજરાતી થાય ગાડું. શકટાસુર આવે છે. આ બાજુ ગોપીઓ, યશોદા, બધા ગ્વાલ મિત્રો, ગોપીજનો એ બધા એની સેવામાં પોતાના કામમાં વ્યસ્ત છે. લાલો ગાડાની નીચે રમે છે. થોડેક દૂર લાલા જેવડા ઉંમરના નાના નાના ગ્વાલ બાળકો એ રમે છે. લાલો રમતા રમતા રડવા લાગ્યો. અને નાનું બાળક રમે એટલે તો હાથ પગ ઉછાળે. પેલો શકટાસુર ગાડોનું રૂપ લઈને આવે છે. લાલો નીચે રમતા 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 જે લાત મારે છે, આખું ગાડું
ઊંધું થઈને પડી જાય છે. એક ગાડાના બે પૈડા, એમાંથી એક પૈડું કૃષ્ણ ભગવાનની આજુબાજુ, લાલાની આજુબાજુ ફરતા 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 ધીમે ધીમે શાંત થઈ જાય છે. પેલા દધી પદાર્થો જેટલા હતા એ બધા ઢોળાઈ જાય છે. લાલો ઉછળે છે, એમાં પડે છે અને છબછબિયા કરવા માંડે છે. આ શું? ગાડું, આપણા જીવનનું સંસાર ગાડું. એના બે પૈડા, પતિ અને પત્ની. એની ઉપર ભરેલા છે દધી પદાર્થો, દહીં, દૂધ, છાશ, આવું બધું. એની નીચે લાલો ભગવાન છે, જેના જીવનમાં ઉપર વિષય સુખો છે અને જેના જીવનમાં નીચે ભગવાન છે. એટલે કે જેના જીવનમાં પ્રાધાન્યતા વિષય સુખોની છે અને જેના જીવનમાં ભગવાન ગૌણ છે, એના સંસાર ગાડાને ભગવાન આમ જ લાત મારે છે, ઊંધું વાળી દે છે અને વિષય રસો ઢોળાઈ જાય છે. પેલા બે ગાડાના પૈડા છૂટા પડી જાય છે. એમાંનું એક પૈડું ભગવાનની આજુબાજુ ફરતું ફરતું ધીમે ધીમે શાંત થઈ જાય છે. બહુ પતિ પત્નીમાં આસક્તિ રાખીએ ને પછી આપણા જીવન ગાડાને પણ ભગવાન આમ લાત મારે, બે માંથી એકને લઈ ઉપાડી લઈ, પછી તો છેલ્લે ભગવાન આજ આશરો રહે. એટલે એક ગાડું એનું પૈડું એ ધીમે ધીમે ભગવાનની આજુબાજુ ફરતા 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 શાંત થઈ જાય છે. ભગવાન પછી મુખ્ય બને છે અને પછી ભગવાન એ રસમાં, દધી પદાર્થોમાં છબછબિયા કરવા માંડે છે. ભગવાન તો રસેશ્વર છે ને, રસો વૈ સહ. જીવનમાં આપણે ભગવાનને મુખ્ય બનાવવાના છે. વિષય સુખો ગૌણ છે, પણ જેના જીવનમાં વિષય સુખો મુખ્ય છે, ભગવાન છે, એના આ સંસાર ગાડાને પણ ભગવાન આવી જ રીતે લાત મારીને ઊંધું પછાડી દે છે. ગાડું પડ્યું, અવાજ આવ્યો, પેલા બધાનું પાછું ધ્યાન ગયું. યશોદાજીએ આવીને પોતાના લાલાને લીધો ને પૂછ્યું કે શું થયું શું થયું. ત્યાં પેલા ઓલા ગ્વાલ મિત્રો બધા રમતા હતા ને, ગોપ બાળકો, એણે કીધું કે મૈયા, લાલો બહુ રડતો તો, રડતા રડતા એણે ગાડાને લાત મારી, ગાડું ઉલળ્યું, નીચે પડ્યું. તો પેલા કોઈને વિચાર મગજમાં બેઠું નહીં. નાના બાળકો છે ને, એની વાતું આવી જોઈ. આ ક્યાં મારો નાનકડો લાલો 108 દિવસનો, અને એ કંઈ લાત મારે, એના લાત મારે ગાડું કંઈ ઉલળતું હશે કંઈ, પેલા વાત મગજમાં બેઠી નહીં. બધા પાછા યશોદાજીને ઠપકો આપવા લાગ્યા કે અલિયા, મોટી ઉંમરે તમને લોકોને ભગવાને દીકરો દીધો છે, તે સાચવતા આવડતો નથી, આમ જ્યાં ત્યાં મૂકી દો છો, હચવાતો ન હોય તો અમને આપી દો, અમે હાચવીએ. વળી બધા ભેગા થયા, ગયા ગૌશાળામાં. વળી લાલાને સૌએ સ્નાન કરાવ્યું ગોપીઓએ જમના જળના કેસરથી. ગૌમૂત્રમાં રગદોળ્યો અને સૌએ લાલાને સ્નાન કરાવ્યું. જમના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. જમના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. જમના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામ. જમના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. હલકે હાથે અંગો છોડી લાડ લડાવું શામળા. હલકે હાથે અંગો છોડી સ્નાન કરા લાડ લડાવું
કેસર ઘોડી સ્નાન કરાવું શ્યામ જમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવો શ્યામળા. અંગે વસ્ત્રો લૂછી આપું પીળું પીતાંબર 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 શ્યામળા. તેલ સુગંધી નાખી વાંકડિયાળા વાળમાં. તેલ સુગંધી નાખી આપું વાંકડિયાળા વાળમાં. જમના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શ્યામળા. જમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શ્યામળા. કુમકુમ કેરું તિલક સજાવું ત્રિકમ તારા ભાલમાં. કુમકુમ કેરું તિલક સજાવું ત્રિકમ તારા ગાલમાં. કુમકુમ કેરું તિલક સજાવું ત્રિકમ તારા ભાલમાં. કુમકુમ કેરું તિલક સજાવું ત્રિકમ તારા ભાલમાં. અલબેલિયા અંજન મારા ગાલમાં. અલબેલિયા
સંસ્કાર થયા, ગોપીઓ સ્નાન કરાવતી જાય છે, બ્રાહ્મણો વેદઘોષ કરતા જાય છે. હરિ ઓમ મૈદમ વિષ્ણુર્વિચક્રમે ત્રયતાનિ તદે પદમ સમોટમસ્ય વાક્ સુરે સ્વાહા. વેદઘોષ કરતા જાય છે બ્રાહ્મણો, ગોપીઓ ગાતી જાય છે. હસતી જાઉં વાટે ઘાટે, નાચી ઉઠું તાલમાં. હસતી જાઉં વાટે ઘાટે, નાચી ઉઠું તાલમાં. હસતી જાઉં વાટે ઘાટે, નાચી ઉઠું તાલમાં. હસતી જાઉં વાટે ઘાટે, નાચતી ઉઠું તાલમાં. નજર ન લાગે શ્યામ સુંદર, ટપકા કરી દઉં ગાલમાં. ઓ નજર ના લાગે શ્યામ સુંદર, ટપકારી દઉં ગાલમાં. જમના જળમાં કેસર ધોઈ, સ્નાન કરાવું શ્યામળા. યમુના જળમાં કેસર ધોઈ, સ્નાન કરાવું શ્યામળા. ઓ જમના જળમાં કેસર ઘોળી, સ્નાન કરાવું શ્યામળા. યમુના જળમાં કેસર ધોળી, સ્નાન કરાવું શ્યામળા. જમના જળમાં કેસર ઘોળી, સ્નાન કરાવું શ્યામળા. યમુના જળમાં કેસર ઘોળી, સ્નાન કરાવું શ્યામળા. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. લાલાને સ્નાન કરાવ્યા, સ્નાન કરાવ્યું. સૌ આનંદિત થયા. આ નંદ અને યશોદાને ગાયોમાં બહુ શ્રદ્ધા છે. શકટાસુર મરાયો તે એ પાછો આવ્યો નહીં. એક વખત માં યશોદા લાલાને ગોદમાં લઈ અને નંદા લઈને આંગણામાં બેઠા હતા. બેઠા બેઠા લાડ લડાવે છે. લાલાએ વિચાર કર્યો, હવે હમણાં તૃણાવર્ત આવશે. મામા કંસનો મોકલેલો તૃણાવર્ત હમણાં આવશે. આગળની લીલા કરવાની છે. હવે જે લીલા કરવાની છે એમાં જે શસ્ત્રનો ઉપયોગ કરવાનો છે, લાવો અત્યારે ટ્રાય ચેક કરી લઈએ ચાલુ છે કે કેમ. સારો સમજુ માણસ હોય ને એ જે સાધનનો ઉપયોગ કરવાનો હોય ને એની પહેલા એને ચેક કરી લે બરાબર ચાલે છે કે કેમ. એટલે લાલાએ માની ગોદમાં બેઠા બેઠા ધીમે ધીમે વજન વધાર્યું. લાલાનો ભાર વધવા લાગ્યો. માને વિચાર થયો કે આ લાલો આટલો બધો વજનદાર ભારે કેમ થવા લાગ્યો, આ લાલો આટલો બધો ભારે કેમ થઈ ગયો. હમણાં બહુ દુગ્ધપાન કરે છે, હમણાં બહુ દૂધ પીતો થયો છે. તે માં છે ને એટલે આવો વિચાર કરે. છોકરો હારો થાય શરીરે તોય ચિંતા કે આને ક્યાંક અપચો ન થઈ જાય, બહુ ખાવા માંડે તો, અને સાવ ન જમતો હોય તોય ચિંતા થાય.
દીકરો જમતો ન હોય તો માં શું કરે? માથેથી થાળી ઉતારે, લીંબુ મરચાં ઉતારે, રાઈ મીઠુંના દાણા ઉતારે ને એવું બધું કરે. ન જમતો હોય તોય ચિંતા થાય, બહુ ખાવા લાગે તોય ચિંતા થાય કે અતિશય જમવા માંડ્યો છે, અતિશય ખાવા માંડ્યો છે, બહુ ખાઈ ખાઈ કરે છે, ક્યાંક આને અપચો ન થઈ જાય, આની ઉલટાની તબિયત ન બગડે. તે માં દુગ્ધપાન કરાવી રહ્યા હતા, છોડાવવાનો પ્રયાસ કર્યો, છૂટ્યો નહીં લાલો, એટલે ગલીપચી કરી. લાલાની કાખમાં હાથ નાખી માએ ગલીપચી કરી. લાલો હસવા લાગ્યો અને માએ એમ યુક્તિપૂર્વક લાલાને છોડાવી લીધો. લાલાનું વજન વધવા લાગ્યું. માને વિચાર થયો કે આમે લાલાને ઉપાડ્યો છે કે શીલાને. તે લાલાને બાજુમાં વસ્ત્ર બિછાવી પાથરી અને ત્યાં રાખ્યો. ત્યાં રાખી અને માં ઘરકામ કરવા અંદર ઘરમાં ગઈ. ત્યાં મામા કંસનું મોકલેલું આગળનું રમકડું વિમાન આવ્યું. તૃણાવર્ત આવ્યો. ઉડતો ઉડતો નંદાલયમાં જોયું લાલજી એકલા છે. ઉઠાવ્યા અને ઊંચે ઉડવા માંડ્યો. લાલજીને બહુ મજા આવવા લાગી. હજી ઊંચે, જાણે મનમાં કહેતા હોય એમ. તૃણાવર્ત ઊંચે 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 ઉડવા લાગ્યો. રજસા તમસા વૃતમ, આખા ગોકુળને મુહૂર્ત માત્રમાં રજસા તમસા વૃતમ કરી નાખ્યું તૃણાવર્તે. દૈત્યો નામના તૃણાવર્ત કંસભૃત્ય પ્રણોદિત ચક્રવાત સ્વરૂપેણ જહારાશી નમર્ભકમ. ચક્રવાત સ્વરૂપે આવ્યો તૃણાવર્ત. એક મુહૂર્ત માત્રમાં આખા ગોકુળને ધૂળની ડમરીઓથી ને એનાથી આચ્છાદિત કરી દીધું. નંદાલયના આંગણામાં લાલો હતો, એને ઉપાડીને ઊંચે ઊંચે જવા લાગ્યો. લાલાને મજા આવતી હતી, ત્યાં સુધી કંઈ બોલતો નહોતો. પણ જ્યાં આમ મથુરા તરફ આડી દિશામાં જવાનું શરૂ કર્યું ને, ત્યાં લાલાએ કીધું કે હજી 11 વર્ષ અને 52 દિવસની વાર છે, તું બહુ ભાઈ ઉતાવળ કરમાં. એટલે તૃણાવર્તના ગળા ઉપર નાની નાની મુઠ્ઠીથી ખાલી આમ હાથ રાખ્યા અને તૃણાવર્તને શ્વાસ રૂંધાવા લાગ્યા. વજન એવું વધાર્યું કે તૃણાવર્તને વિચાર થવા લાગ્યો કે આ હું લાલાને ઉપાડીને આવ્યો છું કે નંદાલયના આંગણામાં રહેલી શીલાને. અંતે યામતી સા ગતિ. આડી દિશામાં જોતો તો ભગવાન શ્રી કૃષ્ણએ વજન વધાર્યું. હાથની નાનકડી મુઠ્ઠીથી ગળું રૂંધ્યું તૃણાવર્તનું. તૃણાવર્ત નીચે આવવા લાગ્યો. અંદર નંદાલયના આંગણામાં રહેલી શ્યામ શિલા ઉપર તૃણાવર્તને પટક્યો. તૃણાવર્ત મરાયો. જય જયકાર થયો. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ ભાણિયો એવો તોફાની છે કે મામા જેટલા રમકડા મોકલે છે ને એ તરત જ તોડી નાખે છે. પેલા ઢીંગલી મોકલી પૂતના, એને તોડી નાખી. પછી ગાડું મોકલ્યું, એને તોડી નાખ્યું. હવે વિમાન મોકલ્યું હતું ઉડવા માટે. સીધું ઉડતું હતું ત્યાં સુધી વાંધો નહોતો. આડી દિશામાં ઉડવાનું શરૂ કર્યું. લાલો ખીજાણો, ભાણિયાને ખીચ ચડી તે વિમાનને તોડી નાખ્યું. નંદાલયના આંગણામાં ભગવાન કૃષ્ણ જેવી જ શ્યામ વર્ણની એક મોટી શિલા હતી. અહીંયા તૃણાવર્તે વિચાર કર્યો કે આ હું લાલાને ઉપાડીને આવ્યો છું કે નંદાલયના આંગણામાં રહેલી એ શિલાને. અંતે યામતી સા ગતિ. ભગવાને વિચાર કર્યો કે લે, આણે વિચાર તો બહુ સારો કર્યો, મારે વધારે કંઈ કરવું જ નહીં પડે આના માટે. શિલા ઉપર પટક્યો, મારી નાખ્યો. તૃણાવર્તનો વધ થયો. એ પછી શ્રી સુખદેવજી એક કનૈયાની જૃંભણ લીલા એનું વર્ણન કરે છે. જૃંભણ લીલા એટલે જૃંભણ લીલા લાલજીએ 2 વખત કરી છે.
આ પેલી જૃંભણ લીલા છે. યશોદાજીએ લાલાને દુગ્ધપાન કરાવ્યું. દુગ્ધપાન કરાવી અને બાજુમાં સુવાડ્યો. બાજુમાં સૂતેલા લાલજીએ આળસ મરડી બગાસું ખાધું. યશોદા માને વિચાર થયો કે આ બહુ હમણાં દૂધ પીતો થયો છે, તે પરાણે છોડાવીને સુવાડ્યો હતો. એટલે લાલાએ બગાસું ખાધું. બગાસા ખાતા પોતાના મુખમાં આખા બ્રહ્માંડના, આખા વિશ્વના દર્શન કરાવ્યા. ખમરોદસી જ્યોતિષ રણિક માનસાહ સૂર્યેન્દુ વહનિ શ્વસનાંબુધિંષ્ટ દ્વીપાન નગાંસ્ત દુહિતુર વનાની ભૂતાની યાની સ્થિરજંગમાની. લાલાએ કહ્યું, માં હું એકલો દૂધ નથી પીતો. તને ચિંતા થાય છે કે આ બહુ દૂધ પીતો થયો છે, પણ તું જો મારા મુખમાં, હું એકલો તારું દૂધ નથી પીતો, આખું વિશ્વ દૂધ પીએ છે. તું મારા એકલાની માં નથી, તું આખા જગતની માં છો. લાલાએ આ પ્રથમ વખત જૃંભણ લીલા કરી પોતાના મુખમાં વિશ્વ દર્શન કરાવ્યા. આ લીલા 2 વખત થઈ છે. એ પછી ગર્ગાચાર્યજી મહારાજ વસુદેવજીને મળવા આવે છે ત્યાં મથુરામાં. વસુદેવજી કહે છે, ગર્ગાચાર્યજી, અમારા બંને પુત્રો રોહિણી નંદન અને યશોદા નંદન એ અમારા બંને પુત્રો છે. આપ જઈ અને એનું ગુપચૂપથી છુપી રીતે નામકરણ સંસ્કાર કરો. પણ છુપી રીતે એટલા માટે કરવાનું કહ્યું કે ગર્ગાચાર્ય છે ને એ યાદવોના પુરોહિત છે. એટલે જો ધામે ધૂમેથી કરે તો કંસને શંકા જાય કે આમે રમકડા હું એ બાજુ જ મોકલતો હતો, અને છેલ્લું એડ્રેસ, છેલ્લું લોકેશન એનું એ જ બતાવે છે, અને ત્યાંથી પાછા આવતા નથી. ત્યાં કંઈક હોવું જોઈએ. એટલે છુપી રીતે નામકરણ સંસ્કાર કરવાનું કહ્યું. વસુદેવજીએ કહ્યું એટલે ગર્ગાચાર્યજી મહારાજ નંદજીના ઘરે આવે છે. ભાગ્યશ્રી ગર્ગાચાર્યજી આવે છે. નંદ અને યશોદા એને આનંદ થાય છે. બાપજી, આપના જેવા સંત અમારે આંગણે આવે એ તો અમારું સૌભાગ્ય. સેવક સદન સ્વામી આગમનો શ્રી રામ આપણા જેવા સંત ભગવંત પુરુષ અમારે આંગણે પધારે એ અમારું સૌભાગ્ય છે.
આંગણે પધારેલા ગર્ગાચાર્યજીનું નંદ યશોદાએ સ્વાગત પૂજન કર્યું, આસન આપ્યું. કહ્યું, બાપજી આપ અમારે આંગણે આવ્યા છો ને, તો અમારા પુત્રોના નામકરણ સંસ્કાર કરો ને. સામેથી કહ્યું. ગર્ગાચાર્યજી આમે એ જ કરવા આવ્યા હતા. વસુદેવજીએ વાત તો કરી જ હતી. ગર્ગાચાર્યજીએ વાતનો સ્વીકાર કર્યો. કહ્યું, ગોકુળ ઉપર એવું સાંભળ્યું છે કે વારંવાર હમણાં ઘાત આવી છે, તે આપણે છુપી રીતે ગૌશાળામાં જઈ અને બંને બાળકોના નામકરણ સંસ્કાર કરીએ. નંદ અને યશોદાએ સૌએ સ્વીકાર કર્યો. ગૌશાળામાં ગયા છે, પાટલા નખાયા. બંને માતાઓ યશોદાજી અને રોહિણીજી બંને આવે છે. નંદજી બેઠા છે, સામે ગર્ગાચાર્યજી છે. પ્રારંભિક સ્વસ્તિક પુણ્ય વાચન કરે છે. યશોદાજી એ રોહિણીજીને કહે છે કે મેં એવું સાંભળ્યું છે કે આ ગર્ગાચાર્યજી છે ને, એને બધી ખબર છે, એ સિદ્ધ મહાત્મા છે. એટલે એમણે પરીક્ષા કરવાનું નક્કી કર્યું. તે લાલાને રોહિણીજીના ગોદમાં આપ્યો અને રોહિણીજીના ગોદમાં રહેલો રોહિણીનો પુત્ર એને યશોદાજીએ પોતાની ગોદમાં લીધો. બંને બાળકોની અદલા બદલી કરી. ગર્ગાચાર્યજીની પરીક્ષા કરે છે. જોઈએ કેવા સિદ્ધ મહાત્મા છે. તમે જોજો, એ ઓળખી જશે આમાંથી મારો પુત્ર કયો અને તમારો પુત્ર કયો. શ્રી રામ જય રામ, જય જય રામ. 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 ગર્ગાચાર્યજીએ સ્વસ્તિક પુણ્ય વાચન કર્યા અને નામ પાડતા કહ્યું, યશોદાજીની ગોદમાં રહેલા એ બાળકનું એની સામે જોયું અને કહ્યું, અયમ હિ રોહિણી પુત્રો. ગર્ગાચાર્યજીએ પરીક્ષામાં પાસ થઈ ગયા. કહી દીધું કે મને ખબર છે તમે બંને બાળકોની અદલા બદલી કરી છે ને. તે યશોદાજીની ગોદમાં રહેલા એ બાળકની સામે જોઈ અને કહ્યું, અયમ હિ રોહિણી પુત્રો. મને ખબર છે કે આ રોહિણીનો દીકરો છે. પરીક્ષામાં પાસ. પછી કહ્યું, રમયન સુહૃદો ગુણૈ. થોડુંક ઈકો રાખો. અયમ હિ રોહિણી પુત્રો રમયન સુહૃદો ગુણૈ આખ્યાસતે રામ ઇતિ બલાધિક્યાત બલમ વિદુઃ. આ રોહિણી પુત્ર છે, આનામાં અતિશય બળ છે, એટલા માટે આનું નામ બળથી બલરામ તરીકે ઓળખાશે. મૂળ નામ રામ,
પણ અતિશય બળ છે એટલે બલરામ તરીકે ઓળખાશે. આ રોહિણીનો પુત્ર એ યાદવોનું સંકર્ષણ કરશે, એકત્ર કરશે, યાદવોને સંગઠિત કરશે, એટલે એક બીજું નામ આપ્યું સંકર્ષણ. યાદવો એની સંખ્યા બહુ વિશાળ છે, એને સંગઠિત કરવામાં આ રોહિણી પુત્ર બલરામજી એ નિમિત્ત છે. બલાધિક્યાદ બલમ વિદુહુ, યાદવોનું સંગઠન એ ટકાવી રાખશે. રોહિણીનો પુત્ર છે એટલે રોહિણેય પણ કહેવાશે. પહેલાના સમયમાં માતા પિતા ઉપરથી નામ પડતા, ગમે એમ નામ ન પાડી દેતા. રોહિણીનો પુત્ર એટલે રોહિણેય. વસુદેવના પુત્ર બલરામજીનું નામ માતા ઉપરથી રોહિણેય. કૃષ્ણ ભગવાનનું નામ વસુદેવના પુત્ર વાસુદેવ. યશોદાના પુત્ર યશોદાનંદન. નંદના પુત્ર નંદનંદન. માતા પિતા ઉપરથી નામ પડતા. પછી રોહિણીજીના ગોદમાં રહેલો લાલો જોયો ગર્ગાચાર્ય મહારાજે. લાલાનું દર્શન કરતા સમાધિ લાગી, એક ચિત્ત થયા, દેહ ભાન ભૂલ્યા. ભૂલી ચૂક્યા પોતે ક્યાં બેઠા છે, શું કરે છે, પોતે કોણ છે. એવા એકાકાર થયા બ્રહ્મમાં. વળી નંદજીએ હલાવતા કીધું, જગાડતા સમાધિમાંથી, એ મહારાજ કહ્યું શું છે? આપણે અહીં નામ સંસ્કાર પાડવા બેઠા છીએ. નામ પાડવા બેઠા છીએ, નામ પાડો. તમે રોહિણીના પુત્રનું નામ તો પાડ્યું, હવે યશોદાના પુત્રનું નામ પાડો. યશોદાજીના ગોદમાં, રોહિણીજીના ગોદમાં રહેલા એ યશોદાના પુત્રનું નામ પાડતા બોલ્યા ગર્ગાચાર્ય મહારાજ કે હું આનું શું નામ પાડું? હું આનું દર્શન કરતા હું મારું નામ ભૂલી ચૂક્યો છું. શું છે તે? નંદ બાબા, તમારો પુત્ર યુગે યુગે અવતરશે, અને જ્યારે જ્યારે અવતરશે ત્યારે એના વર્ણ અલગ અલગ હશે. खोजा सकल जहां में तो पाया तेरा पता नहीं, जब पाया तेरा पता तो अब मेरा पता नहीं. नंद यशोदा बहुनी संति नामानि रूपाणी च सुतस्यते गुणकर्मानु रूपाणी तान्यहम वेदनो जनाः. वेदो कहे छे તમારો બાળક યુગે યુગે અવતરે છે, અલગ અલગ ગુણ અલગ અલગ વર્ણ વાળો થાય છે. આના અનેક નામ છે, અનેક રૂપ છે, છતાં પણ અત્યારે શ્યામ વર્ણ લઈ, કૃષ્ણ વર્ણ લઈ, કાળો વર્ણ લઈ અને પ્રગટ થયો છે, માટે નામ પાડ્યું કૃષ્ણ. આપણે કૃષ્ણની વ્યાખ્યા જોઈ ગયા. કૃષ્ણોપનિષદમાં કહ્યું છે કૃષિર્ભુવાચક શબ્દ નષ્ટ નિવૃત્તિવાચક તયોરૈક્યમ પરબ્રહ્મ કૃષ્ણરીત્યભિધીયતે. કૃષ એટલે સત, અણ એટલે આનંદ. કૃષ વત્તા અણ, સત વત્તા આનંદ, સદાનંદ. કૃષ્ણ એ સદાનંદ છે, આનંદ સ્વરૂપ પરમાત્મા છે. બંનેના નામ પડ્યા પોતાના સૌંદર્યથી, પ્રભાવથી, સ્વભાવથી, કર્મથી, ગુણોથી સૌને આકર્ષે છે. આકર્ષયતિ સકૃષ્ણ, આકર્ષે છે એટલા માટે કૃષ્ણ. પૂર્વે આ વસુદેવાત્મજ હતો, પૂર્વે આ વસુદેવાત્મજ હતો, આ વસુદેવજીનો દીકરો હતો, માટે આનું એક નામ વાસુદેવ પણ થશે. ગર્ગાચાર્યજી નામકરણ સંસ્કાર કરીને જતા રહ્યા. કહ્યું બપોર થયો છે, અત્યારની કથાને વિરામ આપીએ. આગળની કથા 4 થી 7 એમાં જોઈશું.
અત્યારની કથાના સત્રને વિરામ આપીએ પહેલા 2 મિનિટ હરિનામ સંકીર્તન.